આમાં જે વાક્ય સાચું નથી એ આપણે શોધવાનું છે અને અસત્યના બાબતમાં, સત્યના બાબતમાં નહીં પણ અસત્યના બાબતમાં, એટલે અસત્યના બાબતમાં સાચું નથી એટલે કે જે વાક્ય સાચું હોય એવું આપણે આનામાં ગોતવાનું છે. સાધુએ રસ્તામાં હરણ જોયું, સામેથી આવતા શિકારીને સાધુએ પૂછ્યું કે હરણ ક્યાં ગયું, અને સાધુએ જે દિશામાં દેખ્યું હતું તેનાથી, એટલે આમાં સાધુને હિંસાનો આપણે અસત્ય વચનનો કોઈ દોષ લાગે કે ના લાગે તો આનામાં ન લાગે, આપણને ગ્રંથમાં પણ આપેલું છે. અને સામાન્ય રીતે આપણે જોઈએ કે અસત્ય ત્યારે જ અસત્ય ગણાય જ્યારે કે એના થકી કોઈ પણ પ્રકારની હિંસા, જે હિંસાના અલગ અલગ પ્રકારો બતાવ્યા છે એવી કોઈ પણ પ્રકારની હિંસા થાય તો એ વાક્ય અસત્ય ગણાશે. જ્યારે કે અહીંયા આગળ જીવ બચાવવાના હેતુથી અલગ દિશા, વિપરીત દિશા બતાવે છે એટલે એ અસત્ય વાક્ય નહીં કહેવાય, સત્ય વાક્ય જ કહેવાશે. અને રીતે એ આન્સર રાઈટ થાય. પેપર નંબર 16, ક્વેશ્ચન નંબર 67. ભલે પછી વાંધો નહીં. આમાં જેમને ત્યાં બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય ને એ પોતાની જાતને મ્યુટ કરી નાખે. હા, આ 13મા કાર્યપત્રકમાં જે 61 ક્વેશ્ચન લીધો એનો ચોથું જે છે કે રસ્તામાં ચાલતા તમે આંખ વાળાને પાગલને દેખીને કહ્યું કે આ તો મૂર્ખ અને કાણો છે, હા, એ કયું આવશે? ના, એ કયું ઓલો આપણે આવશે? અસત્ય ગ્રહ આવશે અથવા અભૂતોદ્ભાવન આવશે? અભૂતોદ્ભાવન, કારણ કે એક પાગલ છે પણ એ મૂંગો અને બહેરો નથી, એટલે જે નથી એવું ઉત્પન્ન કર્યું. બરાબર. फोन नंबर में मैं एक बार बीच में स्टॉप हो जाऊंगा और कोई बोलेगा नहीं ना, इसको ले लेना. આપણે હોસ્ટને કહું છું બધાનું મ્યુટ કરી નાખે ને અત્યારે એક વખત. હા, કાર્યપત્રક 16, ક્વેશ્ચન નંબર 67. એ ક્વેશ્ચન છે હાઉ ઓપ્શન ઇઝ રાઈટ. આમાં એ રાઈટ નથી, બી વાક્ય રાઈટ છે. ક્વેશ્ચન 67 માં વિકલ્પ બી રાઈટ છે, એટલે એ રાઈટ છે જ નહીં. એટલે આ પ્રશ્ન જેમને કર્યો હોય એ જરા કોઈ પણ એમને શું ડાઉટ છે એ ખાલી પૂછે, કારણ કે આપણે આન્સર બી રેકોર્ડ થયો છે, બી જ રેકોર્ડ થયેલો છે. હા તો સર બી કઈ રીતે રાઈટ છે અને ડી કઈ રીતે રોંગ છે? ડી નહીં, બી ફોર બોમ્બે. હા તો એ કઈ રીતે રાઈટ છે? ઈ જ પ્રશ્ન મારો જ છે. તો ક નરાયું તો આપણે માંસાહાર કે જે હિસાબથી અતિ લોભ પરિગ્રહના હિસાબ લેવાનું, તો એ તો આપણે એ માં છે. બી માં તો એવું કઈ છે, બી કેવી રીતે નરાયું બાંધનાર થયું? નરકનું જ આયુષ્ય, રાઈટ? નરકનું જે આપણે બાંધીએ. નર આયુ એટલે મનુષ્યનું આયુષ્ય, નરક નહીં. ઓહો, ओके सर, ठीक है सर. तो सर वो डी ऑप्शन में संशय यानी क्या आता है? वो भी नहीं आता है ना, वो भी गलत है ना? डी ऑप्शन, हाँ, लोभ, विकथा, संशय, असत्य, मन योग और आवृत. नहीं, ये कोई आप गलत क्वेश्चन देख रहे हैं. 67. हाँ, 67 में डी ऑप्शन तो है धर्म श्रवण करते हैं, प्रभु भक्ति भाव विभोर बनते हैं. ओके, सॉरी मैं दूसरा देख रहा हूँ, सॉरी. हाँ, સાહેબજી આ જે ચોથો ઓપ્શન છે એ કયા આયુષ્યનો આવશે? ધર્મ શ્રવણ કરે છે, પ્રભુ ભક્તિ ભાવ વિભોર બની કરે છે, શુભ લેશા વાળો જીવ છે, કલ્યાણ મિત્ર સોબત કરે છે, દાનાદિ ધર્મ આચરે છે, સમ્યક દર્શનનો ની બિરાદના વાળો છે. એટલે મિથ્યાત્વી થયું. મિથ્યાત્વી થયું. એટલે આમ તો મિથ્યાત્વી હોય તો આ બધું જે કંઈ બી કરે એ કોઈ કિંમત નથી રહેતી એની. કિંમત નથી રહેતી, પણ આયુષ્યની બાબતમાં એનો પેલું નહીં આવે, કોઈ બાદ નહીં આવે. આયુષ્ય તો બંધ કરી શકશે. ના, બંધ કરશે પણ કયું કરશે? હા, એટલે હવે એ
કારણ કે આ તો બધા ઓપ્શન્સ જ જોઈને જ કરવું પડે, બધું યાદ રહેતું નથી. એ જોઈને જોઈએ તો હું તમને લખી નાખીશ કે શું આવે છે. એના પછીનો ક્વેશ્ચન છે 17 માં 68, પેપર નંબર 17, ક્વેશ્ચન નંબર 68. why A option is right. હા, એટલે આમાં એ માં જે છે એ મૂર્છા લખેલો છે. મૂર્છા એ દોષ છે, બાકી બધા જે છે એ ગુણ વૃદ્ધિ વાળા છે, પણ મૂર્છા દોષની વૃદ્ધિ કરાવશે, એટલે એ એક ઇનકમ્પેટેબલ થશે. બાકી બધા તમે જોશો તો એ બધા ગુણની વૃદ્ધિ કરાવશે અથવા આત્માની પ્રગતિ કરાવશે, પણ મૂર્છા જે છે એ આત્માને દુર્ગતિમાં લઈ જશે, એટલે એ વિકલ્પ રોંગ આવશે, એટલે વિષમ આવશે. ક્વેશ્ચન નંબર 75. એમાં હાઉ ઓપ્શન બી ઇઝ રાઈટ. કયો ક્વેશ્ચન છે સાહેબ? હા, હવે આમાં જે છે ને એ નકામી વસ્તુ છોડી દેવી. એકચ્યુઅલી આપણે ત્યાગનો અર્થ કઈ રીતે છે તો કે ગ્રહણ નહીં કરવું એ અર્થમાં છે. છોડી દેવાની વાત ત્યારે આવે જ્યારે ગ્રહણ કર્યા પછી એને છોડે તો એને છોડી દેવાની વાત આવે. સાહેબ કયો ક્વેશ્ચન નો ડિસ્કશન છે? 75, પેપર નંબર 17, ક્વેશ્ચન નંબર 75. એટલે એમાં કયો વિકલ્પ ઘટિત નથી એટલે કે યોગ્ય નથી એ રીતે આપણે પસંદ કરવાનો છે. તો એમાં જે સેકન્ડ ઓપ્શન બી માં સેકન્ડ ઓપ્શન જે નકામી વસ્તુ છોડી દેવી, એ એકચ્યુઅલી વસ્તુ છોડી દેવી એમ નથી, વસ્તુનો ત્યાગ છે. એ ત્યાગ ગ્રંથમાં પણ જોશો તો એ અગ્રહણ પૂર્વક એટલે કે ગ્રહણ નહીં કરવા પૂર્વકનો ત્યાગ. અહીંયા આગળ ગ્રહણ કરીને છોડી દેવી એવો અર્થ થાય છે, એટલે એ રોંગ થશે. સર તો લાસ્ટ ઓપ્શનમાં જે છે સાધુઓને શાસ્ત્રોક્ત વિધિથી રહિત કરવા, હા, જે ઉપેક્ષ સંયમ, એક મિનિટ પેજ ખાલી હા. એ પણ રોંગ છે. એ બી રોંગ છે સર, એક્ઝેક્ટલી. ઉપેક્ષા સંયમ. પેજ નંબર 387 પર છે સર. હા, એક જ મિનિટ. એ 11મા નંબર પર. રાઈટ. હા, એમાં છે ને એવું છે વ્યાપારથી રહિત ગૃહસ્થોની ઉપેક્ષા કરવી, અને આમાં છે વ્યાપારથી યુક્ત શ્રાવકોની ઉપેક્ષા કરવી. સર આપ ચોપડીમાં આપણે બિનજરૂરી વસ્તુનો ત્યાગ, હા, એટલે નકામી વસ્તુ તો એમ જ થઈ ને. એ બિનજરૂરી વસ્તુનો ત્યાગ પણ કઈ રીતે ગ્રહણ કરવા પૂર્વક, એટલે કે બિનજરૂરી વસ્તુ હોય એને ગ્રહણ નહીં કરવી એ રીતે ત્યાગ કરવાનો છે. અને છોડી દેવી એ ગ્રહણ કર્યા પછી જ આપણે એને છોડી શકીએ. હા, પણ એ ડી ઓપ્શન પણ સર ચેક કરો ને. હા, એ એક જ મિનિટ. હા, 11મા નંબર પર છે 387. એ બી રોંગ જ થાય છે. કરેક્ટ. ચાલો, હું એ ધ્યાન રાખીશ. આ ક્વેશ્ચન ફાઇનલમાં જો લેવામાં આવ્યો હશે તો એને બદલી નાખીશું. એટલે આ ક્વેશ્ચનને આપણે સ્કીપ કરશું. બુકમાં લખી દઉં એક વાર. હા, એ સ્કીપ કરી નાખજો, અને હું એ પેપરમાંથી બી સ્કીપ કરાવી દઈશું. ઓકે સર. આ પેપરમાં છે. હા, આ પેપરમાં આપણો ક્વેશ્ચન બેંકમાં હા, ક્વેશ્ચન બેંકમાં છે. એ ધ્યાન નથી ગયું, એટલે આને ક્વેશ્ચનને સુધારવો પડશે. એટલે નેક્સ્ટ કોર્સ માટે આપણે સુધારી દઈશું. અને અત્યારે આપણે આ ક્વેશ્ચન ફાઇનલમાં નહીં લેવામાં આવે.
સર આવો હજી એક પ્રશ્ન આપે મિસ થઈ ગયો છે. આપણે 10મા અધ્યાયનો 48મો ક્વેશ્ચન હા, કે આપણે એ વખતે જ્યારે વાત થઈ હતી ને ત્યારે કેન્સલ કરાયો હતો કેમ કે બે ઓપ્શન કંઈક સાચા આપણને લાગતા હતા એટલે. એ ક્વેશ્ચન બેંકમાં લીધેલો છે. હા સર, એટલે આ જો પ્રશ્ન મૂકેલા છે ને બધા ક્વેશ્ચન બેંક વાળા જ મૂક્યા છે જે આપણને ઓલા હતા ને બાકી. ઓકે સારું, એ બી હું ધ્યાન રાખીશ કે ફાઇનલ એક્ઝામમાં ન આવે. હા પણ હા. 10મા કાર્યપત્રક 10નો 48મો જે ક્વેશ્ચન છે હા, એમાં એક જ રોંગ છે. એ એટલે અને પછી ક્વેશ્ચન કેન્સલ થઈ ગયો હતો આપણી વખતનો. ના પણ આમાં આન્સર જ બરોબર છે એટલે કે ખોટો પૂછે છે અને એક જ વન ઇઝ ઓનલી રોંગ. ત્રણ રાઈટ જ છે. 48 હા, સાંપ્રદાયિક આશ્રમના ભેદમાં કયો વિકલ્પ ખોટો છે? આમાં મારા હિસાબે D1 ઇઝ રોંગ છે રોંગ છે, બરાબર છે. કારણ એક કે જ 13મા ગુણ સ્થાનક નહીં 10મા ગુણ સ્થાનક સુધી આવશે. ને હા, ઓપ્શન નહીં બધા સર, ત્રણ right છે. સર બાકીના સી ત્રણ ઓપ્શન રાઈટ છે. એટલે આપણે આ ક્વેશ્ચન તમને બરાબર યાદ છે કે મેં ક્વેશ્ચન કેન્સલ કરાવેલો છે? લખેલું છે ચોપડીમાં કેન્સલ. સર ડાઉટ હા. એટલે છે કે જે છે ને અપ્રમત્ત જીવને સાંપ્રદાયિક આશ્રવ થતો નથી. એમાં સર. માત્ર ઇન્દ્રિયોથી જ ઈર્યાપત થાય, બાકી કશાયથી તો એમને પણ સાંપ્રદાયિક આશ્રવ થાય. એટલું રોંગ છે સર. એક એટલે અપેક્ષા આપણે wrong કર્યું છે. એટલે આ કેન્સલ કરાવ્યો હતો આપણે. ઓકે એ કેન્સલ લખેલું છે એકચ્યુઅલી એના માટે. હા, વાંધો નહીં. અપ્રમત્ત હા, એ વાત જીવને તમારી સાચી છે કે ઇન્દ્રિયથી જ ન થાય. હા, ઇન્દ્રિયથી જ ન કશાયથી તો થાય, થાય. બાકી કશાયથી તો થાય. થાય સાચું તો થાય જ છે કરેક્ટ. એટલે. એટલે આમ બી આપણા જે બંધના જે કારણો બતાવ્યા છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એટલે કષાય ચોથા નંબરનું છે. એટલે પ્રમાદ ગયો બી હોય તો પણ કષાય રહી શકે એવું બની શકે અને એટલે સાંપ્રદાયિક આશ્રવ શક્ય છે. અને બુકમાં ક્લિયર લખ્યું છે કે ઇન્દ્રિયોથી હોય ને તો જ સાંપ્રદાયિક આશ્રવ ન હા, લાગે. બરાબર છે. એટલે કરેક્ટ. ઓકે, એટલે આ બી હું ધ્યાન રાખીશ કે એ ફાઇનલમાં નહીં લેવામાં આવે. એના પછી પેપર 19 ક્વેશ્ચન નંબર 68. સર આમાં આપણે ડી ઓપ્શન સી ઓપ્શન રાઈટ કહેવામાં આવ્યું છે રાઈટ. એઝ પર પેપર. એમાં હા. ધર્મ જે આપ્યું છે ધર્મ ધ્યાનના એમાં આચાર્ય વિચય છે. હા, એ એકચ્યુઅલી મિસ્ટેક થઈ છે. મેં કરેક્શન કરાવ્યું નહીં હોય કદાચ, પણ આપણે જે ઓનલાઈન પેપરમાં એ કરેક્ટેડ છે. આજ્ઞા વિચય જ છે. તો સર પહેલો ઓપ્શન આપણે કેમ પહેલા ઓપ્શનમાં તો બધું જ મેચ થાય છે તો પછી નહીં એમાં પહેલો જે ઓપ્શન છે હા, એમાં શુક્લ ધ્યાનમાં વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ આવવું જોઈએ. ઓકે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. હાજી ઓલી છે ખાલી વ્યુપરત નિવૃત્તિ છે એટલે એના હિસાબે. અનિવૃત્તિ હોવું જોઈએ. અનિવૃત્તિ એટલે કે જે ક્રિયા ચાલુ કરેલી છે, વ્યુપરત એટલે ક્રિયા રહિત થવું. એ ક્રિયા રહિત થવું એ જે શરૂ કર્યું છે એમાંથી હવે નિવૃત્ત નહીં થાય. એટલે કે એ જે ક્રિયા રહિત બનવાની જે અવસ્થા છે એ કાયમ માટે રહેશે અને એ હવે સીધું ક્યારે અંત આવશે તો જ્યારે મોક્ષ થશે એ વખતે. સર એમાં છે ને 428 પેજ પર જે આ છે ને શુક્લ ધ્યાનના ભેદો, એમાં આગળ એવું લખ્યું છે વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ, પણ પાછળ જે ચોથા નંબર પર જે લખ્યું છે ને એમાં લખ્યું છે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. ક્રિયા નિવૃત્તિ અને ક્રિય અનિવૃત્તિ. અચ્છા. ઓકે, આગળ પણ ક્રિયા નિવૃત્તિ છે સર.
ક્રિયા અનિવૃત્તિ નહીં હોય, ક્રિય અનિવૃત્તિ હશે. नहीं क्रिया જ છે સર 428 पेज पर 428. हाँ बुक में और सर क्वेश्चन बैंक में भी 68 का क्वेश्चन वो आचार्य विचार ही है उधर भी। हाँ, क्वेश्चन बैंक में अभी जो अभी अभी आपने जो दिया था ना, अभी जो प्रिंट आउट आया उसमें भी हाँ। आचार्य ही है इसके अंदर। मैंने उसका स्क्रीनशॉट भी उधर ग्रुप में डाला हूँ मैं। ओके, हाँ, तो इसको आप नहीं, कैंसिल लेकिन करेंगे आज ही तो मैंने देखा था तो वो आज्ञा विचयी ही है. नहीं आचार्य अभी मेरे पास है, आचार्य विचय ही है। अ, एक बार 428 ठीक पे है, बस लेकिन सर वो एक बार चेक करें। अपना ऑनलाइन पेपर में करेक्टेड है, तो अभी समझो अगर वो प्रश्न आया भी तो डेफिनेटली आज्ञा विचय ही आएगा. मैंने आज आज्ञा चेक कर विचय लिया है ऑनलाइन पेपर में. तो अभी आप भी अभी अपने पेपर उस पेपर में जा करके आप भी देख सकते हैं. अच्छा ओके ओके। तो अभी हमारे को ये नहीं, क्योंकि मेरे पास सामने पेपर पड़ा है तो यहाँ पे आचार्य विचय लिखा है हाँ, नहीं, 1968 का। वो हो सकता है उसमें भी मतलब जो पुराना होगा वहीं से पिकअप किया होगा. अच्छा, ओरिजिनली जो लास्ट ईयर का कोर्स था तभी ये मिस्टेक ध्यान में आया था. हाँ। लेकिन बुक्स तो सारी प्रिंट हो गई थी तो इस वजह से वो बुक्स तो खाली करेक्शन में ही करवाना था मुझे. वो शायद रहेगी. अभी हम लोग को ए लेना चाहिए, ए ही लो ना हम लोग। नहीं, आचार्य विचय ही लेना है उसको और वही ऑप्शन राइट होगा. मतलब आज्ञा विचय आएगा उसमें. आज्ञा विचय लेना चाहिए ना, तो हाँ तो सी ऑप्शन राइट होगा. આપણે કયો વિકલ્પ યોગ્ય છે તો એ હિસાબથી તો એ ઓપ્શન, અચ્છા સોરી સી રાઈટ આપણે આપ્યું. હા, એટલે વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ હોત ને, પણ ક્રિયા કે ક્રિયા એમાં તો એ તો એક જ થાય. વ્યુપરત ક્રિયા અથવા વ્યુપરત ક્રિયા એટલે સક્રિય બનવું અથવા એ વ્યુપરતની ક્રિયા કરવી, આવો અર્થ થાય. વ્યુપરત ક્રિયા એટલે ક્રિયા રહિત બનવું. તો એ ક્રિયા રહિત બનવાની જે અવસ્થા કરેલી છે એનાથી નિવૃત્ત નહીં થવું, એટલે કે હવે એનામાં અટકવું નહીં, એ જ પરિસ્થિતિમાં રહેવું. આ એનો અર્થ થાય છે વ્યુપરત ક્રિયા અને વૃત્તિમાં. ઓકે સર. રાઈટ. એના પછીનો ક્વેશ્ચન છે 20 માં 4. એ એકચ્યુઅલી એ કરેક્શન કરેલું છે. ઓપ્શન એ જ રાઈટ છે અને એ મેં કરેક્શન કરાવી લીધું છે, એટલે બધાના પેપરમાં કરેક્શન થઈ ગયું હશે. મેં આજે જ કરેક્શન કરાવ્યું છે. 20 માં 74. Why option A is right? એટલે એમાં કદાચ બધાને કન્ફ્યુઝન હશે. આ પવન વેગે અને દીપકની જેમ લખ્યું છે એ કન્ફ્યુઝન હોઈ શકે. પણ પવન વેગે એટલે તરત જ એવો આપણે જે પવન વેગે એટલે ઝડપી થાય એ આપણે એ અર્થમાં લઈએ છીએ. એટલે જે મહાત્માએ સેટ કર્યો હશે એ વખતે એમને એ ઉદ્દેશ કર્યો હશે. સર એમાં સી વાંચો એક રાઈટ લાગે છે. હા, લોકાંત ગમન અને સર્વ કર્મક્ષય કરીને. હા, તો લોકાંત ગમન બી થાય અને સર્વ કર્મનો ક્ષય બી થાય. સર્વ કર્મનો ક્ષય થાય એટલે જ આપણે લોકાંત ગમન શરૂ થાય. અચ્છા, એ ઓપ્શન બી સાચું લાગે છે એમાં. બરાબર. સેન્ટેન્સ ફ્રેમિંગ થોડું એવું લાગે છે. મેં હા, આપણે એટલે પવન વેગે લખ્યું છે એ કદાચ કન્ફ્યુઝન ક્રિએટ કરતો હશે. એટલે હવે હું નેક્સ્ટ યર ના પેપરમાં એ કઢાવી નાખીશ પવન વેગે. क्योंकि ग्रंथ में भी लिखा है ना, पवन भी चारे दिशा में जा सकता है करके. यहाँ पे वेग मतलब स्पीड, पवन की गति, जो पवन की गति से बराबर वेग है, पर वो भी एक उद्धव दिशा नहीं है, वो भी चार दिशा में भी जा सकता है और उसका वेग तो थोड़ी इतना वो एक समय में नहीं जा सकती, तो ये गलत ही लग रहा है. नहीं, एक्चुअली पवन वेगे गुजराती का ये ट्रांसलेट किया हुआ है पवन की गति से, लेकिन पवन वेगे वो सामान्य तौर पे स्पीड में जाना ये अर्थ रहता है. ओके. तो अब वो वर्ड मैं नेक्स्ट पेपर के लिए निकलवा दूंगा पवन वेगे. बाकी सारा सब ठीक है. हम लोग ए ऑप्शन ले सही है, ए ले हम लोग. ए सही है. अच्छा, आपको सी किसको सही लग रहा है? हमारे को सही लग रहा है. 453 पेज पर છે બુકમાં.
हाँ सेम टू सेम लाइन ऐसा ही है, लाइन दिया है. સર એક મિનિટ, આમાં એ ઓપ્શન એટલે બી એક ખોટો લાગ્યો ને, કેમ કે બુકમાં લખ્યું છે કે એક જ સમયે સર્વ કર્મક્ષય દેહ વિયોગ ઉર્ધ્વગતિ લોકાંતગમન, એટલે આ ક્રમથી થાય ને. આમાં લખ્યું છે દેહ વિયોગ પહેલા થયો, પછી ઉર્ધ્વગતિ, પછી લોકાંત, પછી કર્મક્ષય, સર્વ કર્મક્ષય કરી. એટલે ઈ સર્વ કર્મક્ષય તો પહેલા થાય, પછી તો આપણે દેહ વિયોગ થાય. એટલે આ જે ક્રમ હતો ને, ઈ હા, ક્રમના હવે હિસાબથી એ બી આ ઓપ્શન મહાત્મા એટલે જેમને આ થોડો પેપર સેટ કર્યું છે ને મહાત્માએ, એ કદાચ એમને આ ધ્યાનમાં ન લીધું હોય, એમને આન્સર એ રાઈટ બતાવેલો છે, એટલે એમને કદાચ આ કઈ કઈ વસ્તુ થાય પણ ઓર્ડરમાં ન લખી હોય એવું બની શકે. પણ આપણે સી જોઈ લઈએ કે સી માં તમને કઈ રીતે સાચું લાગે. જ્ઞાન આત્માનું લક્ષણ હોવાથી ઘાતી કર્મનું પ્રધાન એવું મૌનીય કર્મનો ક્ષય થયા બાદ 4 ઘાતી કર્મનો ક્ષય કરવાથી કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. ત્યારબાદ 4 અઘાતી કર્મોનો ઉદય હોવા છતાં પણ તેઓ સર્વ આમાં સેન્ટેન્સ ફ્રેમ ખાલી ઓલું છે, પણ એમ બધું રાઈટ જ છે. એ વખતે બી મેં આપને પણ લખ્યું. એમાં મોક્ષ ગમનની વાત જ નથી ને. ના સાહેબજી, આમાં મિસ્ટેક એ છે કે મોહની કર્મનો ક્ષય થાય એના બાદ 4 ના આવે, 3 ઘાતી કર્મનો ક્ષય આવે. બરાબર છે સર. મોહની કર્મનો ઘાતી ક્ષય કર્મની થાય વાત. પછી 3 એક સાથે થાય. ના, એ બી બરાબર છે, પણ મેઇન તો ઇન્ટેન્શન જોવાનું છે આપણે. ક્વેશ્ચન નો ઇન્ટેન્શન શું છે, અને ઇન્ટેન્શન આપણે મોક્ષના ગમન અથવા એના કારણો વિશેની આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આમાં મોક્ષની વાત જ નથી. આમાં 4 ઘાતી કર્મનો ઉદય હોય એટલે સર્વકર્મ ક્ષય થયો જ નથી. એટલે મોક્ષના માટેનું આ કઈ લાગતું જ નથી. એટલે અમે એટલે આ આ- મિસ્ટેક રોંગ છે, એટલે અમે રોંગ કરેલું છે. તો ઈ લોજિક બી સાચો છે, પણ એટલે સેન્ટેન્સ તો આજે કરેક્ટ લઈ ગયો તો. નહીં, એટલે વિષમ આપણે વિષમ ન હોય એવું આપણે ગોતવાનું છે. તો આ તો વિષમ છે ને. તમે જે કહો છો એ પ્રમાણે બી વિષમ થાય ને. ઓકે સર. અને ચોક્કસ સર. 19માં પેપરમાં 75 સર. એક જ મિનિટ. સાહેબજી હજી 20 માં જ લઈ લો ને. 44 હા, 20 નો 62. પહેલા જે બાકી એટલે જે हाँ। ઓર્ડર જે આવેલો છે ને એ જ પ્રમાણે હું લઈ લઉં છું. हाँ। सर 20 में 69 नंबर का क्वेश्चन वो भी गलत लगा हुआ है. 20 में 69. हाँ 20 में 69. वो मैंने अभी देखा. एक्चुअली हिंदी बुक में 6 हाथ और 3 हाथ लिखा हुआ हाँ। है. 3 हाथ लिखा है. हाँ, वो मैंने अभी देखा. तो वो गुजराती में 4/2 है, 4/2 है. तो वो करेक्शन करना होगा, और वो मैंने पेपर में करेक्शन करवा लिया है अभी. तो आपको अगर वो क्वेश्चन आया भी फाइनल में, तो उसमें 4/2 ही आएगा. 4/2 आएगा ना, क्योंकि है यहाँ पे पेपर पे है वो. करेक्ट. नहीं, वो मैंने देखा. हिंदी में 6 और 3 हाथ लिखा हुआ है. 3 था. करेक्ट. वो गलत लिखा हुआ है. बी ऑप्शन भी. हेलो. जरा बैकग्राउंड નો અવાજ જેને ત્યાં બી હોય એ બંધ કરી નાખો, એટલે મ્યુટ કરી નાખો. 20 માં 62. how C option is correct? हेलो सर, वो हाँ। 69 में डी ऑप्शन भी सही है ना. शिला 45 लाख योजन चौड़ी है और 8 लाख योजन मोटी है. मध्य समय हाँ। क्रमशः घट, तो खाली ये चांद जैसा आकार है उसके लिए गलत आपने दिया है. चांद जैसा आकार है ना उसका. हाँ, इसीलिए यह बीच की दिन चंद्र दर्शन का महत्व है. तो ये भी पूरा सही है ना. સાહેબજી ક્વેશ્ચન નંબર બોલ દેને કયું થાય છે? 69 में. માં અચ્છા, ઓકે. સિદ્ધશિલા 45 લાખ યોજન પહોળી અને 8 લાખ યોજન જાડી મધ્યના ભાગથી ક્રમશઃ ઘટતા ઘટતા ये भी सही लग रहा है ना. પણ સાહેબજી આમાં એના કારણે બીજના દિવસે ચંદ્રને દર્શન કરવાની મહત્વ છે, એ રાઈટ છે? हाँ, वो बीच के चांद जैसा लिखा है ना, बीच के चांद जैसा है ना. बीच के चांद जैसा है, लेकिन लास्ट सेंटेंस जो है वो सही है कि नहीं वो मुझे पूछना पड़ेगा. मुझे भी ध्यान में बीच का महत्व ये इसी वजह से है कि नहीं वो पता नहीं. સાહેબજી 68 નો ક્વેશ્ચન બી લેજો.
तो अभी हम लोग एक मिनट सर, तो हम लोग अभी बी ऑप्शन ही उसको अभी कंसिडर करें ना अभी फिलहाल। करेक्ट करेक्ट करेक्ट। अच्छा अच्छा, और एक हाँ। 70 नहीं, फिर 68 क्वेश्चन है, मतलब 64 68 हुआ, इसके बाद में 64 का है। 64 में वाई ऑप्शन डी इज करेक्ट। ऑप्शन डी માં એમાં ખાલી નગરોધિકા ગામ છે અને કુસુમપુર નગર છે, એ નગરોધિકા નગર અને કુસુમપુર ગામ બતાવેલું છે। नहीं सर, सेम टू सेम वाक्य वो दिया है वहां पे ग्रंथ में। नहीं नगरोधिका नाम का गांव है, नगरोधिका ग्राम में और कुसुमपुर नगर में ऐसे दिया हुआ है। नहीं देखो यहाँ पे नगरोधिका नगरी में उत्पन्न, कुसुमपुर में विचरते, उच्च नगर हाँ, में वाचक श्री उमा स्वाति महाराज। नगरोधिका नगरी नहीं है, गांव है। अच्छा, तो यहाँ पे गांव नहीं दिला, यहाँ पे खाली विचरते लिखा है। कुसुमपुर पाटलिपुत्र नामक श्रेष्ठ नगर में विचरते हैं। हाँ, और यहाँ पे क्वेश्चन में विकल्प में कुसुमपुर नाम के श्रेष्ठ गांव में विचरते हैं ऐसा लिखा है। हमारा आंसर राइट टू ग्राम लिखा है। हाँ, और हमारा ये right नगर लिखा हुआ है जो नगरोधिका गांव है एक्चुअली। तो उमा स्वाति के गुरु घोषनंदी नहीं हुआ ना, यहाँ पे क्या लिखा है, उनको गुरु महाराज कैसे, दादा गुरु नहीं हुए ना वो, दादा गुरुदेव शिव श्री जी कैसे हुए? સાહેબ કે એમાં બી આન્સર રાઈટ છે। ના ના, એક જ રાઈટ છે। હા, એટલે ઓનલી વન ઇટ ઇઝ બી। હા, ऑप्शन बी में उमा स्वाति जी के गुरु घोष नंदी थे। घोष नदी श्रमण कमण के शिष्य, वाचना से महावाचक श्रमण महानंद के शिष्य, विस्कृति वाले मूल नामक वाचक कार्य के शिष्य, 3 शिष्य हो। सबसे पहला वाला सेंटेंस जो है ना, शिवश्री नाम के वाचक मुख्य के प्रशिष्य। हाँ, वो प्रशिष्य मतलब प्रशिष्य એટલે શિષ્યના શિષ્ય। शिष्य के शिष्य। દાદા ગુરુદેવ જ થાય સર। तो 3-4 निकल जाते हैं ना, 3-4। સર આ સવાલ પ્રશ્ન બેંકમાં નથી। हाँ, प्रश्न આ बैंक પ્રશ્ન में બેંકમાં નથી સર। અત્યારના સર પ્રશ્ન બેંકમાં જે સર આ એના પ્રશ્ન જ બેંકમાં લઈએ નથી। આપણે। હા હા, એ તો પછી આપણે આ રહેવા દઈએ, 19 માં 75 એ સર। પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈ લઈશું। અને અમારા માટે બી સારું છે કે જે કરેક્શન આવતા હોય તો એટલીસ્ટ એટલું આપણું વધારે પરફેક્શન આવશે, એટલે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈ લઈશું। સાહેબ જે કાર્યપત્રક 20 માં 68 ક્વેશ્ચન આ બેંકમાં છે, હા, એમાં એ આન્સર રાઈટ આપેલું છે। ક્યાં છે 68 F બેંકમાં પર નથી, 68 નથી સર। છે 62 છે 68 નથી। મેં માર્ક કર્યું છે। ક્વેશ્ચન બેંક છે કોઈની પાસે? 68 નથી, હા સર એક મિનિટ જોઈ લઈએ। નથી નથી 68 નથી, 68 નથી સર। 2068 नहीं है, नहीं। 2068 नहीं नहीं है 62 है। 62 है, करेक्ट। હા Okay, we will 68 take- નથી। ઓકે ઓકે વી વિલ ટેક 62। अपोज जैन 62 માં एक्चुअली डी ऑप्शन इज राइट ऑप्शन। આપણે શું રેકોર્ડ થયેલું છે? આપણે સી રેકોર્ડ થયેલું છે। નહીં, સી ખોટું ગોતવાનું છે, તો સીટ તો ખોટું છે, સાચું નહીં ખોટું ગોતવાનું છે આપણે। બાકીના 3 ઓપ્શન સાચા જ છે। સિદ્ધ થતું નથી। ઓકે, નહીં તો આમાં સી માં શું ખોટું છે? વર્તમાન કાળની દ્રષ્ટિએ हाँ, शिष्यत्र कहा जाता है, करेक्ट। સિદ્ધ ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે એ હિસાબથી। બરાબર છે, એટલે તો ખોટું તેમાં જ છે, ખોટું નથી કઈ। ત્યાં કોઈ કાળ હોતો નથી, એ તો ઠીક છે। હા, પણ સિદ્ધ ક્ષેત્ર તો કહેવાય જ ને, અત્યારે બી સિદ્ધ થવું હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં જ જવાનું થાય છે। એના હિસાબે અમે બી રોંગ કર્યું હતું। સિદ્ધ એ ક્ષેત્ર બરાબર એટલે શું લેવાનું આપણે? હા, સિદ્ધ ક્ષેત્ર એટલે આપણે શું લેવાનું? એટલે આપણે પાલિતાણાને આપણે સિદ્ધ ક્ષેત્ર જ કહીએ છીએ। સર અમે તો સિદ્ધ ક્ષેત્ર એટલે આપણે મોક્ષમાં જઈએ સિદ્ધ શિલા પર એ લઈએ છે। કે આગળ આપણે ચોપડીમાં બી સિદ્ધ ક્ષેત્ર એ જ હિસાબથી લેવાનું હા રહે। बराबर, हाँ। वही दिया है सब, मोक्ष को शिक्षत्र उसको भी बोलते ડી ઓપ્શન તો સાચું જ છે, એમાં તો કઈ ખોટું છે જ નહીં। સાહેબજી અમને નહીં, મેં ડી ઓપ્શનમાં સાહેબજી, હા,
ડી ઓપ્શનમાં સાહેબજી, ખોટું મેં એ ડી છે કે આપણે ઓપ્શન નહીં એક મિનિટ, ડી ઓપ્શનમાં ખોટું એ છે કે આપણે ભૂતકાળ અને વર્તમાન કાળની દ્રષ્ટિ લેવાની યસ છે. યસ 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 પદ્મનાભ સ્વામી આવતી 24મી છે, ભવિષ્યના છે, ભવિષ્યના છે, એટલે એ રોંગ થાય છે. એટલે મેં એના હિસાબે જ રોંગ કરેલું, હા પણ એટલે- આન્સર ઇઝ સી ઇઝ રેકોર્ડેડ. હા, તો એ હું ચેન્જ કરાવી લઈશ. ઓકે ફાઇન, થેન્ક યુ. રાઈટ. બરાબર. પછી 19 માં 75. 71, હા 20 માં 71 કયું છે? એટલે 62 માં કયો સાચો ગણ્યો? ડી ડી, ડી. ડી ઓપ્શન, Okay. ડી ઓર બી? ડી ફોર દિલ્હી. नहीं नहीं डी आपने आपने बी और सी का बारे में હા बोल रहे हैं સાહેબજી, તો પછી બી માં પણ પદ્મનાભ સ્વામી છે ને? હા, ડી માં પણ બરાબર. પદ્મનાભ સ્વામી છે. રાઈટ. हम्म। એ બી ભવિષ્યમાં જ છે. एक्चुअली बी गलत है सर. बी भी गलत है और डी भी गलत है. हाँ 62 માં ये સી भी છે. पद्मनाभ स्वामी है और वो भी भविष्य काल हुआ और ये भी भविष्य काल होता है. और એપ્લિકેશન दूसरा आरा लिखा है उसमें, दूसरा आरा लिखा है बी में, दूसरा आरा पूर्ण होने के बाद वो लिखा है, करेक्ट. वो भी गलत है सर. સી જ આવે ને સર એમાં તો. नहीं, दूसरा आरा पूर्ण होने के बाद में 89 पखवाड़िया मतलब 89 फोर्टनाइट्स होने के बाद में वो जन्म लेंगे तो वो सही है. तीसरे आरे के शुरुआत में शुरुआती 89 पखवाड़िया जाने के बाद में तो वो सही है, लेकिन ये वर्तमान काल या भूतकाल नहीं है, भविष्य काल है. नहीं आपने यहाँ पे क्या यहाँ लिखा है, उत्सर पीढ़ी के तीसरे चौथे आरे के 89 पक्ष व्यतीत होने के क्रमशः प्रथम और अंतिम तीर्थंकर का जन्म होता है. यहाँ पे मतलब दूसरा आरा लिखा है ना. तीसरे आरे के शुरुआत में 89 पखवाड़िया जाने के बाद में तीसरे हाँ. प्रथम Correct. तीर्थंकर का जन्म होगा. तो यहाँ तो पे पद्मनाभ दूसरा स्वामी आरा पूर्ण होने के बाद 89 पखवाड़िया व्यतीत होने के बाद मतलब तीसरा आरा शुरू होगा ना, दूसरा आरा खत्म हुआ तो तीसरा आरा शुरू हुआ और उसके 89 फोर्टनाइट्स के बाद में ये होगा जन्म. तो वो गलत नहीं है, लेकिन भविष्य काल आता है तो ठीक है, ये भी मुझे मार्क कर लेना पड़ेगा, ये क्वेश्चन उसमें नहीं आएगा. સર हाँ. ક્વેશ્ચન 62 માં ફાઇનલ શું રાખ્યું? કારણ કે 62 માં પાછું કન્ફ્યુઝન છે. કેન્સલ જ કરવો પડશે કારણ કે બે ઓપ્શન રોંગ છે એટલે મારે કેન્સલ કરવો પડશે. એટલે ઈ ફાઇનલ પેપરના ક્વેશ્ચન બેંક માંથી કાઢી નાખવાનું છે ને? હા. ઓકે. રાઈટ. અને 61 માં ડી કરેક્ટ છે. આઈ મીન ડી ઇઝ ધ આન્સર 61 માં અવસર પીણીમાં ત્રીજા ચોથા આરા વાળો. કરેક્ટ. 61 માં પણ તો ઓકે. D ક્વેશ્ચન 20 માં જ, 62 માં સ્ટ્રોંગ લાગે છે ને? પણ 62 કેન્સલ જ કરવાનું છે હવે. ના પણ આમાં છે ને જે ઋષભદેવ ભગવાન છે એ ભૂતકાળ થયું અને સિમંદર સ્વામીનું વર્તમાન થયું. આમાં આપણે ભૂતકાળ અને વર્તમાન की દ્રષ્ટિએ જે જોવાનું છે તો પદ્મનાભનું જ ભવિષ્યનું છે. હા પણ એ ડી માં બી પદ્મનાભનું છે ને? હા પણ એ ભવિષ્ય ના થયા ને? બંને ભવિષ્યના થાય એટલે ડી માં બી ભવિષ્ય થાય અને બી માં પણ ભવિષ્ય થાય એટલે એ પણ question આમાં આપણે મહાવીર cancel. સ્વામી વર્તમાન મહાવીર સ્વામીનું છે એટલે એ વર્તમાનમાં ગણી શકીએ ને આપણે. હા પણ એ પાર્શિયલ ઘણો. થાય છે. પણ એનીવે આ ક્વેશ્ચન થોડું ફ્રેમ કરવા માટે અમારે રીફ્રેમ કરવો પડશે તો એ હું કરાવી લઈશ નેક્સ્ટ પેપર માટે. પણ આપણે આ ક્વેશ્ચન હું અત્યારે ફાઇનલ એક્ઝામમાં નહીં આવે એ રીતે ધ્યાન રાખું છું. અને સર કાર્યપત્રક 20 માં જ 4th નંબરની ફિલ ઇન ધ બ્લેન્ક છે એનું કરેક્શન થયું? હા એ થઈ ગયું છે. એટલે એમાં જીવત્વ જ નથી ને? કરેક્ટ આન્સર આન્સર આવશે. ઓકે ઓકે. એટલે માર્ક્સ બી બધાના ચેન્જ થઈ ગયા છે. ઓકે. કાર્યપત્રક 20 નું 44 ક્વેશ્ચન. 44. પણ એ પણ એપ્લિકેશનમાં અત્યારના ફાઇનલ પેપર નથી. અત્યારના પહેલા ફાઇનલ પેપર વાળા પતાવી દઈએ તો જરા સમયની અનુકૂળતા પ્રમાણે થઈ જાય. 19 માં 75. 19 માં 75. એમાં એપ્લિકેશનમાં ડી આન્સર છે પણ બી રોંગ લાગે છે.
સોમવારનું એક સાથે નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે ડી તો એમાં डी गलत है सर, यहाँ पे गलत करना है, डी गलत है ना, હા लास्ट ડી ગલત છે. यह बात बिल्कुल सर, गलत है। हाँ, હવે કોઈને બી બી ઓપ્શન ઓપ્શન બી હા બોમ્બે એમાં એવી રીતે રોંગ લાગે છે કે આત્માના શુદ્ધ પરિણામને પ્રગટ કરતું તપ એ દ્રવ્ય નિર્જરાનું કારણ નથી બનતું, એ ભાવ ભાવનું નિર્જરાનું બને. ભાવનું બને. અને ડી કઈ રીતે રોંગ હોય? આ તો અસત્ય જ છે ને. હા એટલે અસત્ય જ ગોતવાનું છે આપણે. નહીં આ જે વાક્ય ડી જે આખું વાક્ય લખ્યું છે એ હા. છેલ્લે શું લખ્યું છે? આ વાક્ય તદ્દન અસત્ય છે, તો આ વાક્ય બરાબર છે. એટલે સ્ટેટમેન્ટ કરેક્ટ જ છે. આ એટલે- કરેક્ટ સ્ટેટમેન્ટ છે. અને બી છે એમાં દ્રવ્ય નિર્જરા છે, એના કારણે ખોટું લાગે છે. આ કયો ક્વેશ્ચન નું ડિસ્કશન છે? 19 માં 1975. ક્વેશ્ચન નંબર 75. 75. તિર્યંચો અને નારકો સાધુઓ કરતા અધિક નિર્જરા કરે છે કારણ કે તેમનો કાયક્લેશ સૌથી વધારે છે, માટે તેઓ મહાન તપસ્વી પેલો છે. સેન્ટેન્સ જ ખોટો છે ને, તિર્યંશ ને નારકો સાધુઓ કરતા અધિક નિર્જરા કરે છે. પણ એ વાક્ય અસત્ય છે, તો એ બરાબર છે. આમાં અસત્ય જ લખ્યું છે. નહીં, પણ એટલે ઈ અસત્ય નથી. આપણે પુસ્તક પછીનું આમાં જે sentence એટલે કીધું જેમ કાયક્લેશ વધારે સેકન્ડ સેન્ટેન્સ રાઈટ છે પણ ફર્સ્ટ સેન્ટેન્સ રોંગ થાય. फर्स्ट सेंटेंस બરાબર रॉन्ग, છે. करेक्ट। પણ સર એ આખું બુકમાં આમનું આમ જ આપેલું છે. તે એમ આખું કહેવા માંગે છે અસત્ય છે. કે જે ઉપરનું સ્ટેટમેન્ટ છે કષ્ટ વધારે એટલે નિર્જરા એટલે દ્રવ્ય નિર્જરા તો થાય, ભાવ નિર્જરા પણ થાય. તપ કરે એટલે ભાવ નિર્જરા સમ્યક તપ હોય તો એ ભાવ નિર્જરા પણ થાય અને દ્રવ્ય નિર્જરા પણ થાય. અને ભાવ નિર્જરા હોય તો જ દ્રવ્ય નિર્જરા થાય એવું પણ જરૂરી સર નથી. જ્યારે કાયાથી તપ થાય ત્યારે એ દ્રવ્ય નિર્જરાનું કારણ બને, જ્યારે આત્માના પરિણામ હોય એ તો ભાવ એ જ્યારે આત્માના પરિણામને પ્રગટ કરતું હોય પણ તપ તો કરે છે. એટલે તપ જે છે પેજ એ નંબર 430 તો એ આત્માના શુદ્ધ પરિણામ હશે તો ભાવ નિર્જરા પણ થશે. એટલે વાક્ય ખોટું નથી, આમાં અપૂર્ણ કહી શકાય પણ ખોટું નથી. પણ સર પેજ નંબર 433 અને 434 પર આ બે વસ્તુઓ માટે છે, ઓપ્શન ડી અને ઓપ્શન બી બેવ માટે કહેવામાં આવેલું જ છે. ઓકે આપણા આપણે જોઈ લઈએ. એટલે 435 માં કયા લાઇન્સમાં છે? 434 પર છે, એમાં સેકન્ડ પેરેગ્રાફ છે ને, એમાં 5મી લાઈન છે, તપથી ભાવ નિર્જરા. તપથી ભાવ નિર્જરા ઇઝ ઇક્વલ ટુ આત્માના શુદ્ધ પરિણામો, એનાથી દ્રવ્ય નિર્જરા. બરાબર. અને આ જ વસ્તુ ઓલાના દ્રવ્ય નિર્જરા થાય એ ખોટું નથી. અરે યાર કેમ બંધ થઈ જા. અને આ 435 માં જે ઓપ્શન બી નું નહીં, હા સેકન્ડ થર્ડ ફોર્થ લાસ્ટ લાઈનમાં થર્ડ ફોર્થ લાસ્ટ લાઈન તથા માત્ર કાય કષ્ટથી નિર્જરા થાય એ વાત પણ તદ્દન અસત્ય છે. એ આના જ સંદર્ભમાં છે, આની સાથે જ લેવાની છે, તિર્યંચો અને નારકો સાથે જ. એના જ પ્રશ્નના ઉત્તરમાં આ જવાબ કહેવામાં આવ્યો છે. પ્રશ્ન પૂછાયો છે આગળ 433 માં કે અગર તપ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચો અને નારકો તો વધારે કષ્ટ સહન કરે છે, તો એ લોકોને નિર્જરા અધિક થાય તો એ લોકો તપસ્વી કહેવાવા જોઈએ.
તો એના જવાબમાં જ આ વસ્તુ કીધું છે કે જો એવું હોત તો એ લોકો તપસ્વી કેવા નથી, એટલે આ વાત તદ્દન અસત્ય છે. ચાલો એટલે આ બી ક્લેરિટી લાવવી પડશે. વાંધો નહીં, હું આ બી નોટ કરી લઉં છું, એટલે આને બી આપણે ફાઇનલ પેપરમાં નહીં લઈએ. કારણ કે આ થોડીક આ બધા પ્રોબ્લેમ ખાલી ભાષાના છે. તમે આનો રેફરન્સ કે સંદર્ભ આનામાં બંને વાક્યમાં લેવાનો કે એક વાક્યમાં લેવાનો એ પ્રશ્ન થશે. લેવાનું છે બંને વાક્યમાં, જો એમાં જ ઉપર આપ્યું છે કે આ પ્રશ્નનું સમાધાન પણ અહીંયા જ થઈ જાય છે, કારણ કે કયા મુજબ, એટલે પ્રશ્ન જે પૂછ્યો છે કે નરકોને તિર્યકો કાય કષ્ટ કરે અને એના આન્સર રૂપે આપે તો એ અલગ અલગ આપેલા છે, એટલે હું એમાં એક ક્લેરિટી આવી જાય એ રીતે જ કરાવીશ. હું એને क्वेश्चन और उनको उपाधि दिया है ना, महान तपस्वी ऐसा है, ऐसा लिखा है, तो ये तो गलत ही हुआ ना. नहीं एक्चुअली क्या है, महान तपस्वी है. ग्रंथ में जो शंका उत्पन्न की है कि जो तिर्यंच और नरक है वो साधु से अधिक कष्ट सहन करते हैं, वो है, इसलिए वो महान तपस्वी है. हाँ, और उसका समाधान ये देते हैं कि ये बात गलत है. अभी तो उसमें तो वो रेफरेंस दोनों वाक्य में बराबर आ जाता है. यहाँ पे दो वाक्य अलग अलग दिखाई दे रहे हैं क्योंकि ये क्वेश्चन नहीं है, तो इस वजह से तो वो उसको रिफ्रेम करके थोड़ा क्लैरिटी के साथ में रखेंगे तो वो बेटर रहेगा. सर आनो 74 नंबर नो क्वेश्चन 19 में हाँ એમાં જે લખ્યું છે શુક્લ ધ્યાનને લક્ષ્યમાં રાખીને કયું વાક્ય ઘટિત નથી, એમાં એપ્લિકેશન નો કરેક્ટ આન્સર ઇઝ એ. ક્વેશ્ચન બેંકમાં નથી આ પ્રશ્ન. સુધારો કરવાનો છે એ મેં નોટ કરેલું જ છે ઓલરેડી. હા હા, એટલે એ નેક્સ્ટ પેપર માટે તો સુધારો થઈ જશે. હા હા હા, એટલે મેં આ જેટલા સુધારા વાળા છે ને એ મેં ક્વેશ્ચન બેંક માંથી લીધા જ નથી, કારણ કે ફરીથી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન જ થાય. એના કરતા અત્યારે એ સુધારો કર્યા પછી જ હું એને બરાબર લેવડાવીશ. આનો સુધારો આપણે પેપરમાં કરેલું જ હતું. હા કરાવેલું છે. આનો 19 નો ક્વેશ્ચન બેંક માં છે 68 નંબર નો ક્વેશ્ચન. હા, એમાં એપ્લિકેશન માં સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એ થઈ ગયું છે નેહાબેન, સોલ્વ થઈ ગયું. ઓકે ઓકે, હા થઈ ગયું સોલ્વ. તો એનું શું છે આન્સર? કરેક્ટ એ આન્સર છે ને? નહીં, એમાં છે ને આચાર્ય વિષયની જગ્યા પર આજ્ઞા વિષયનો સુધારો કરવામાં આવ્યો છે. અચ્છા, હા, અને ધર્મ ધ્યાનમાં આજ્ઞા વિષય કરવાનો છે. પણ તો પછી એ હિસાબે એ ઓપ્શન માં શું રોંગ છે? તો પછી એમાં વ્યુપ્રત ક્રિયા અનિવૃત્તિ આવે, નિવૃત્તિ નહીં આવે. બરાબર છે. ઓકે, તો એટલે આ કરેક્ટ કરવામાં આવશે કે? હા કરેક્ટ કરી નાખ્યો છે, એટલે પેપરમાં તો મેં જોયું આજે કરેક્ટેડ છે. અચ્છા અચ્છા, ઓકે. એટલે ઓનલાઈન પેપરમાં બી તમે જોયું હશે ને તો એ વખતે કરેક્ટેડ જ મળશે. વાંધો નહીં. હવે બીજા છે કોઈ ક્વેશ્ચન્સ? નહીં તો હિન્દીના થોડા ક્વેશ્ચન્સ. પેપર આગળના બધા થઈ ગયા. 18 નંબરમાં ઓલું જે હતું એ બી થઈ ગયું. 29 નંબરની ફિલ ઇન ધ બ્લેન્ક ક્વેશ્ચન આમાં પૂછો. એ પણ ઓલામાં નથી, પણ એ તો કરેક્ટ કરવાનું હશે એપ્લિકેશનમાં. ઓલું વાંચના પૂછના એક અધ્યાયનો અત્યારે આપણે રિસ્ટ્રિક્ટ કરીએ કે જે ક્વેશ્ચન બેંકમાં છે ને એટલા પૂરતું જ આપણે રિસ્ટ્રિક્ટ કરીએ, પછી એક અલગથી બીજો એક ક્લાસ ગોઠવી દઈશું. હાજી. હિન્દીમાં મને ક્વેશ્ચન્સ આવ્યા હતા, એનો આન્સર્સ આપવાના બાકી છે, તો એ બી કરી લઉં છું. क्वेश्चन 20 पेपर 20 क्वेश्चन 4 वो मैंने सही करने के लिए सही कर दिया है, तो अभी वो आंसर ए ही सही है. 20 में 34. हाँ, ये तो मारे भी છે પણ એ આમાં નથી ને સર. क्वेश्चन बैंक નથી. अच्छा, क्वेश्चन बैंक में नहीं है वो? ના ના, એ મને બી ડાઉટ છે પણ એ ક્વેશ્ચન બેંક માં નથી. ઓકે, એ આપણે પછી લઈએ તો. હાજી. क्वेश्चन 44 ये છે क्वेश्चन बैंक में? नहीं नहीं, वो भी नहीं. પણ નથી સર. ठीक है, फिर वो भी नहीं लेते हैं. क्वेश्चन 63
वो भी नहीं है, क्वेश्चन बैंक में नहीं है। નથી નથી 64 નથી वो भी नहीं है। 68 वो हो गया, क्लैरिफिकेशन आ गया। हाँ ठीक है। बट साहब आप उसमें सर उसमें आप वापस वो लिख लीजिए, वो 2/3 कर दीजिए, वो 4/2 वो उसमें, कर दिया मैंने, कर दिया पेपर में, कर दिया मैंने। क्योंकि अभी मैंने जो प्रिंट आउट निकाला अभी वो तीन हाथी है वहां पे भी अभी। नहीं नहीं, आप अभी देखेंगे ना क्वेश्चन, आप पेपर में जाएंगे तो आपको दिखेगा वो। કયા ક્વેશ્ચन સર 68 2068 68 हाँ 2069 सॉरी 69 2069। हाँ वही फिर 74 वो पवन की गति થઈ से। ગયું ને हाँ, પણ સર એમ પવનની ગતિ એ રોંગ એટલે છે એવું ને કઢાવી નાખ્યું, એ વર્ડ જ કાઢી નાખ્યું કારણ કે નામ તો નોર્મલી એને સ્પીડની અગર ઉપમા આપવામાં આવે તો એને ધનુષ્યથી છૂટેલ બાણની જેમ એમ સ્પીડની ઉપમા આપેલી ઘણી છે બધી અપાય, ધનુષ્યથી છૂટેલા બાણની જેમ અપાય, આપણે વીજળીની જેમ અપાય, એ બધી હા. ઉપમાઓ અલગ અલગ કોઈ બી આપી શકાય, પણ મૂળ સ્પીડને અનુલક્ષીને સાહેબે કરેલું હશે એવું હું માનું છું, અચ્છા કારણ કે એમને જ આ આન્સર રાઈટ તરીકે માર્ક કરેલો છે અને બીજા બધા તો wrong છે જ, એટલે એટલે અત્યારના આપણે એને જ રાઈટ આન્સર રાખવાનું છે। हाँ हाँ। ઓકે ઓકે अच्छा फिर 39 है क्वेश्चन बैंक में। ના अच्छा, 39 પણ નથી हाँ પછી 40 43 નથી એ પણ ये પણ નથી, તો ये હમણાં છોડી દઈએ। 1968 अभी हो गया वो, बस तो फिर अभी सारे खत्म हो गए जो क्वेरीज थी, क्वेश्चन बैंक रिलेटेड जो भी क्वेरीज थी वो अभी सॉल्व हो गई है। सब સર लोगों को- એક ખાલી નિવેદન છે કે આપણું ક્વેશ્ચન બેંક નું પતી જાય ને क्वेश्चन बैंक આપણું ક્વેશ્ચન બેંક નું આ બધું પતી જાય આપણા પેપર નું આપણા પેપર અપાઈ જાય ને હા પછી એક ક્લાસ લેજો કે જેમાં આપણે આ બધા ડાઉટ છે ને કન્સેપ્ચ્યુઅલ મારા ખ્યાલથી તમે લેટ આવ્યા લાગો છો, નહીં હા પહેલા જ બરાબર મેં કહી દીધું હા હા કે અત્યારે આપણે આજ લઈએ, કારણ કે મારે બી અત્યારે ના, ના, એના ટાઈમની માટે જ, એટલા લિમિટેશન માટે છે। જ, સર એટલે જ હા હા, એટલે એક 15 સર દિવસ પછી 19 નો 68 ફરીથી સમજાવશો? तो मेरे को और एक प्रश्न है, क्वेश्चन बैंक में 1866 सर, हाँ वो थोड़ा आप थोड़ा एक बार देखेंगे 1866, हाँ तो उसमें ज्ञाना वर्ण के खाली एक ही परिचय दिया है, इसीलिए तो वो गलत है। वो यथास्थित नहीं। अच्छा ओके सॉरी। अच्छा हाँ ठीक है, બીજો કયો કહેતા હતા હમણાં? 68 કોઈ કે પૂછો 19 માં 68 ફરીથી કહેશો સર? પેપર 1968 હા સર ફરીથી એક વખત ખાલી કહેશો? 68 માં આપણે આ ચેન્જ કરાયું ને, આચાર્ય વિચયની જગ્યાએ આજ્ઞા વિચય કરવાનું છે અને એ આન્સર રાઈટ આવશે। સી આન્સર ને સર? સી આન્સર। બરાબર, હા ઓકે સર ચાલો બધાને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ। થેન્ક યુ સર પ્રણામ સર ગોઠવશો એમાં જેને બી અનુકૂળતા હોય। સાહેબજી પ્રણામ। થેન્ક યુ પ્રણામ સર પ્રણામ સર પ્રણામ।